સાગરભાઈ જો આવી જાય છે, ફોર વ્હીલ અંદર બેઠા છે. કેમ છો સાહેબ? હેલો મિત્રો, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે નાઇટથી શરૂ કર્યો છે, કેમ કે મારા ભાઈબંધ ગયેલો હતો ફોજમાં અને આજે આવ્યો છે રજા ઉપર. તો અમે બધા ભાઈબંધ છે ને ટ્રેનિંગ પૂરી કરીને આવેલો છે. તો અમે ભાઈબંધો બધા છે ને જો બધા લઈને જઈએ ફટાકડા લેવાનું, કેમ કે જોરદાર એનું હમયું કરવાનું છે. આ તો પાછળ બધા હેલાવા ભાઈબંધ સાગરભાઈને લેવા જવાના છે. હા આવો ભાઈ, વાસ્તેના ગાસ્તે ડિસ્કો કરતે એટલે જોરદાર. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાગરભાઈ જો આવી જાય છે, ફોર વ્હીલ અંદર બેઠા છે. કેમ છો સાહેબ? સારું છે ને ભાઈ? ભૂકી ગયો શાંતિથી ભાઈ ઘરે? અંદર બેવું લાંબા ના ભાઈ અંદર ને બહાર નીકળે ઘડી. ઘડી અંદર બેન ભાઈ ઘડી અંદર બેન એ ત્યાં હું ના યાર અમારો પપ્પુ ભાઈ તો વાત કરી જાય તિરંગો બાંધવા. પપ્પુ હરકો બાંધજો ભાઈ, હરકો બાંધજે તો વાંધો નહીં. લાવો ભાઈ તિરંગા બહુ બધે ભાઈ. જો ભાઈ આપણું ડીજે આવી ગયું છે. આ બીજો તિરંગો આપે, બીજો આપે. ઓવારો ભાઈ દોરી ગોતી લીધી. મિત્રો જો અમારા સાગરભાઈ આવી જાય, ફોટા પાડી લીધા થંબનેલ માટે. બે છે ગાડીમાં બેવાની તૈયારી કરે છે ભાઈ. પબ્લિક જો અમારા રુચિભાઈ બધે હું વહી આવીશ એટલે કહું છું. હું વહી આવીશ.
તમારે પાડવાના જ કે હું બ્લોગ ચાલુ રાખે એટલે ઓલામાં કોપીરાઇટ આવે કે એટલે આમાં ઋષિભાઈ કરવું પડે તમારી ઘોડે નથી ભાઈ સંભળાય તો પાડી દેજો તમે ખાલી 15 માં બસ વાહ વાહ ઉપર હાલો ભાઈ ફોટા પાડો બેનો ફોટો આવી ગયો મજા આવી ગઈ